સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે બપોરના 12 વાગી ગયા છે અને અત્યારે હું નીકળું છું સુરત તરફ જવા માટે. પણ અહીંથી હું બગદાણા જવાનો છું પહેલા, અને આવતીકાલે ગુરુ પૂનમ છે તો ત્યાં બાપાના દર્શન કરી ત્યાર પછી સુરત જવાનું છે. ચાલો, અહીંથી હું ખાંભા તરફ જ્યારે જાઉં છું ગાડી લઈને, ત્યાર પછી આપણે ત્યાંથી બસમાં જવાનું છે. મોણપર સુધી જવાનું છે મારે, અને ત્યાં નાઇટ આજે મારે મોણપર કરવાની છે. મિત્ર સાથે બધા આવશે, બધા લોકો. ત્યાર પછી આવતીકાલે ગુરુ પૂનમના દર્શન કરીને પછી અમે સુરત માટે નીકળવાના છીએ. બધા શૈલેષભાઈ આવ્યા છે ત્યાંથી બગદાણા જાય તો સુરત વયો જાય. જાવ હાસુ પગી જાય છે. ખાંભા પહોંચવા આવ્યો છું. હું ને દીપભાઈ આવ્યા છીએ ઠંડુ કરવા માટે. ખાંભા આવ્યો છે મને મૂકવા માટે. બગદાણા સાઈડ જાઉં છું. ફાઇનલ 1 કલાકનો વેઇટ કર્યા બાદ ને મહુવાથી બગદાણા મોણપરની બસ મળી છે. 1 કલાક વેઇટ કર્યા પછી. અને આજે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને અમે લોકો જઈએ છીએ બગદાણા દર્શન કરવા. અને આજે છીએ અમે અત્યારે અહીંયા વાડીમાં. અને એક મિત્ર મેહુલ છે, એમના પપ્પાને એ લોકો અહીંયા રહી છે વાડીમાં. અમે ત્યાં નાઇટ સ્ટે કર્યો હતો. ચાલો તમને બધા બતાવી દઉં, વાડી એમની બધી બતાવી દઉં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેહુલના મમ્મી બેઠા છે અહીંયા ખાટલો ડાળીને. જો આ જો મોટા ટાટિયા કાંબા કરી દે. જય પંડિત હરિ બાપુ, જય બાપા સીતારામ. જ્યારે બી અહીંયા આવી ત્યારે અહીંયા નાઈટ સ્ટે કરી કાકા. ચલો વાડી તમને એમની બતાવું બધી. આ બધી એમની વાડી છે, બગીચો છે. અમારા સિંગ વાવેલી છે. અહીંયા કેળના ઝાડ છે, સીતાફળી છે, આ બધું પોપૈયા છે, આ આંબાની કલમું છે. બધી વાડીમાં સિંગ વાવેલી છે. હા મિત્રો, એમની વાડી છે. જ્યારે બી અમે અહીંયા બગદાણા આવીએ ત્યારે એમની ઘરે, મેહુલની ઘરે રોકાઈએ દર વખતે. જો પોપૈયા વાડીમાં બધું એમને વાવેલું છે, બધું લીંબુડી છે. આ છે એમનો બગીચો, જો તમને બતાવું. ચારે બાજુ લીલી હરિયાળી છે. અત્યારે ચોમાસાનો બરોબર ટાઈમ છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે ગુરુ પૂનમ છે. તમે આવ્યા છીએ અત્યારે બગદાણા મિત્ર સર્કલ દર્શન કરવા માટે. ચાલો આપણે જઈએ બગદાણા, ફટાફટ જઈએ. અને સવારનો અત્યારે ટાઈમ થઈ ગયો છે, 8 વાગ્યા છે. ચાલો જઈને આપણે દર્શન કરી લઈએ. ચાલો બધા મિત્ર સર્કલ મળી લઈએ. ચાલો તો હવે બગદાણા પહોંચી ગયા છીએ અમે. ગાડી પાર્ક કરી દીધી છે ને બધા મિત્ર સર્કલ બધા જાય છે, બધા આગળ. ચાલો આપણે જઈને બાપાના દર્શન કરીએ. કે પબ્લિક આવી ગયું છે, બધું ટેમ્પાન ગાડીઓ, 4 વ્હીલર બધું આખું પાર્કિંગ ભર્યું છે મિત્રો પાછળ સુધી. જો બગદાણા પહોંચી ગયા છીએ હવે. ચાલો લાઈનમાં જોડાઈ જઈએ, ફટાફટ બાપાના દર્શન કરી પછી આપણે આગળ વધીએ. ચાલો પહોંચી ગયા છીએ. લાખોની જનમેદની વચ્ચે અત્યારે અમે બજરંગદાસ બાપાના નારા સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અને લાઈનમાં અત્યારે ઉભા છીએ લાખો હરિભક્તો. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવ્યા છીએ. ચાલો આપણે એકવાર બાપાની જય બોલાવીએ. બોલીએ શ્રી નિવાસ બાપાની જય. અમે દર્શન કરી લીધા છે અત્યારે, અને લાખો હરિભક્તો અત્યારે દર્શનની લાઈનમાં ઉભા છે. ચાલો આપણે ઉપર મેન મંદિર પાસે દર્શન કરીએ. ચાલો જય બજરંગ બાપા. અમે લોકો આરતીમાં અત્યારે બેઠા છીએ. હું ને ભાઈ તેજેન્દ્ર ને બધા મિત્ર બેઠા છો. અન્નપૂર્ણા માતા મંદિર છે, ચેન્નઈ જાય અન્નપૂર્ણા માતા. જય
બજરંગદાસ બાપાની જય. ભક્તારામ જોશીની જય. ભગનેશ્વર મહાદેવની જય. ગાઈઝ ફાઇનલ દર્શન કરીને આવી ગયા છે બાપાના, બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે આવી ગયા છે અને અત્યારે અમારે જવું છે અહીંથી ગારિયાધાર ઠાસા, દેવાનંદ આશ્રમ ઠાસા જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે જઈએ અને ત્યાંનો આપણે બપોરે જમવાનું પ્રસાદી આપણે ત્યાં લેવાની છે. તો ચાલો ફટાફટ જઈએ ઠાસા. મિત્રો ઠાસા ગામ આશ્રમ અમે પહોંચી ગયા છીએ અને આજે અમારે પ્રસાદી લેવાની છે અહીંયા. આશ્રમનો નજારો તમને બતાવી દો થોડોક. અહીંથી આ ગેટ છે, અહીંયા ભજન સંત કીર્તન બાપુ એ બિરાજે છે. આ મેન મંદિર છે એમનું. દેવાનંદ બાપુની મૂર્તિ છે અંદર. તો ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. ઠાસા આવ્યા હતા, દર્શન કરીને પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે નીકળવાનું છે રોરો ફેરી માટે. તો ચાલો હવે આપણે અહીંથી નીકળીએ, રોરો ફેરીમાં જઈએ. ચાલો નીકળી ગયા છીએ ઠાસા બગદાણાથી. રસ્તામાં છીએ, રોરો ફેરી તરફ જઈએ છીએ. જોર શોરમાં વરસાદ ચાલુ છે અત્યારે. જો બોટમાં જઈશ, બોટમાં પાણીનું અત્યારે બહુ લેવલ છે અને બોટ અત્યારે એકદમ હલે છે અમારે છે ફૂલે ફૂલ 6%. બોલીએ ગજાનંદ ગણપતિ બાપાની જય. સો ગાઈઝ ફાઇનલ બોટમાં આવી ગયા છીએ અમે રોરો ફેરી ઘોઘાથી અને સુરત હજીરા તરફ અમે જઈએ છીએ. ચાલો હવે આપણે સીટિંગ એરિયા તરફ જઈએ. ચાલો આ બોટનો બધો ડિપાર્ટમેન્ટ, અહીંયા બધી 4 વ્હીલર ને ટ્રક ને નીચે બધા લોડ થાય, ઉપર 4 વ્હીલ, સામેની સાઈડ 2 વ્હીલર લોડ થાય. પ્લેઇંગ એરિયા છે બધું, ગેમ પ્લેઇંગ કરવી, એરથી ચાલે બધું. ચાલો સીટિંગ એરિયા તરફ જઈએ આપણે પહેલા. તો ગેમ પ્લે એરિયા છે બધું, તમને આગળના વિડીયોમાં મેં બધું બતાવેલું છે. ફરી વાર પાછું તમને એકવાર શો કરાવી દઉં. ચાલો આપણે સીટિંગ એરિયા તરફ જઈએ. ચાલો સીટિંગ એરિયામાં આવીને બેસી ગયા છે હું, મયુરભાઈ ને સતીશ બેઠા છે. સીટમાં અંદરનો એરિયા છે, સીટિંગ એરિયા છે. હા પ્લેનમાં છે ને. કોણ છે? તેજદાન. સો ગાઈઝ અત્યારે અમે લોકો ફાઇનલ આવી ગયા છીએ બોટ પર અને અત્યારે ટેરેસ પર અમે આવી ગયા છીએ. સીટિંગ એરિયામાં પેલા બેઠા હતા, બોટ પર આવી ગયા છીએ. અત્યારે અમે લોકો જઈએ છીએ ઘોઘાથી હજીરા એટલે કે સુરત. અને આજે બજરંગદાસ બાપાની દર્શન અમે કર્યા કે ગુરુ પૂર્ણિમા હતી એટલા માટે. અને ખાસ કરીને આજે તો લોકો બધા બોટ પર બધા સૌરાષ્ટ્રવાસીઓ બધા વધારે છે. અમે જઈ રહ્યા છીએ ઘોઘાથી અત્યારે સુરત તરફ. આ બધા મોટા મોટા સીપ બધા અત્યારે આવે છે. બધા લોકો જે છે બધા સૌરાષ્ટ્રવાસીઓ વધારે છે. મોટી મોટી સીપ જાય છે બધી. હા છે મિત્રો બોટનો નજારો છે અને પવન સુસવાટા મારે છે. ભાઈ જો સા લઈને આવે છે, માથે નો લાગે. સીટિંગમાં બેઠા છીએ, બધા લોકો બેઠા છે અહીંયા. પવન આવે છે એકદમ જોરદાર. આ છે મિત્રો રોરો ફેરીની વાત. સો ગાઈઝ ફાઇનલ બોટમાં અમે નીચે આવી ગયા છીએ અને સુરત પહોંચી ગયા છીએ હજીરા. અમે જો આ બધું ગાડી બધી પાર્કિંગ એરિયા છે બધા બોટનો. બધા મિત્ર સર્કલ બધા સાથે આવી ગયા છે પાછા. બધા મિત્રો ચાલો ગાડીમાં બેસી ગયા છીએ. જો તેજસભાઈ ને બધા મિત્ર સર્કલ બધા સાથે રહીએ, બધા ગાડીમાં છીએ. જો બેસી ગયા બધા. ચાલો જઈએ આપણે ઘર તરફ. ચાલો બસ મિત્રો આજની માટે એટલું જ છે.
જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે કોમેન્ટ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જઈએ વંદે માતરમ.